હેલો એવરીવન, વેલકમ ટુ ધ ક્લાસ. માય નેમ ઇઝ કિરણ લશ્કરી. હવે આપણે વાત કરીએ તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું કે તમે ક્યાંય પણ કોઈ સેન્ટેન્સ વાંચો છો, કોઈ વાક્ય વાંચો છો, તો એની અંદર તમને ઘણા બધા શબ્દો જોવા મળે છે, ઘણા બધા અલગ અલગ વર્ડ્સ જોવા મળે છે. એ વર્ડ્સ કંઈક એવા હતા કે વર્બ હોઈ શકે, હેલ્પિંગ વર્બ હોઈ શકે, સબ્જેક્ટ હોઈ શકે, ઓબ્જેક્ટ હોઈ શકે, કોઈ નાઉન હોઈ શકે, કોઈ પ્રોનાઉન હોઈ શકે, કે પછી કોઈ એડવર્બ કે એડજેક્ટિવ હોઈ શકે. આટલા કંઈક વર્ડ્સ હોઈ શકે. એ બધા વિશેની આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. અને આપણે શરૂ કરીશું. પહેલું જે આપણું શબ્દ હતો એ છે વર્બથી. હવે આપણે કોઈ ગ્રામરની બુક કે એવું કંઈક વાંચીને બેઠા હોય, અથવા તો આપણે કંઈક ભણતા હોય, કંઈક સ્ટડી કરતા હોય, તો ટીચર આપણા એવું કહે, અથવા તો આપણે ગ્રામરની બુકની અંદર વાંચીએ તો એની અંદર ઘણું બધું લખેલું હોય કે વર્બનું આ સ્વરૂપ મૂકો, કે આ રૂપ મૂકો, મૂળ રૂપ મૂકો, અને આઈએનજી વાળું રૂપ મૂકો. ને ત્યારે એમ સમજાય કે અરે ભાઈ, કયું રૂપ મૂકવું, કઈ રીતે, શું વર્બ શું છે. પહેલાં તો એ આપણે જાણી લઈએ કે વર્બ છે શું. આપણને આવા ઘણા બધા પ્રશ્નો થાય, બરાબર. એ બધા પ્રશ્નો આપણે આજે સોલ્વ કરવાના છીએ. એટલે વર્બ શું છે, કેવું હોય, અને એનો ઉપયોગ ક્યાં થાય, કેવી રીતે થાય, એ બધું આપણે જોઈએ. પહેલી જ વસ્તુ, વર્બનો ગુજરાતી અર્થ જોઈએ. વર્બ એટલે કે ક્રિયાપદ. હવે આ બે શબ્દોને આપણે છૂટા પાડીએ. એક તો ક્રિયા અને બીજું પદ. પદ એટલે પહેલાં તો કહી દો, પદ એટલે કે શબ્દ. પદ એટલે કે શબ્દ. અને ક્રિયા એટલે કોઈ કાર્ય. તો આપણે એવું કહી શકીએ કે એવો કોઈ શબ્દ કે જે શું દર્શાવે, કાર્ય દર્શાવે. એટલે કે આપણી સામે ઘણા બધા શબ્દો લખેલા હોય, પણ દરેક શબ્દ કાંઈ શું કાર્ય ન સૂચવતા હોય. ફોર એક્ઝામ્પલ, તમારા હાથમાં અત્યારે ફોન છે, તો ફોન એ વસ્તુનું નામ છે. પેન છે તો પેન એ વસ્તુનું નામ છે. કમ્પ્યુટર છે તો કમ્પ્યુટર એ વસ્તુનું નામ છે. આ શબ્દ દ્વારા કંઈ ક્રિયા થાય છે એવું નથી સૂચવતું. પેન એ કંઈ ક્રિયા નથી સૂચવતો શબ્દ, વસ્તુનું નામ આપ્યું ફક્ત. ફોન કોઈ ક્રિયા નથી સૂચવતો. પણ એવા શબ્દો કે જે શું દર્શાવે કે કોઈ કાર્ય થઈ રહ્યું છે, કોઈ ક્રિયા થઈ રહી છે, એવા શબ્દો હોય એને આપણે કહીશું ક્રિયાપદ. અને ઇંગ્લિશમાં એને કહીશું આપણે વર્બ. આગળ જોઈએ એટલે વધારે ક્લેરિટી આવી જશે. જો કોઈ વ્યક્તિ હોય, સવારથી લઈને સાંજ સુધી અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, બરાબર. એટલે કે એ સવારે ઉઠે ત્યારથી લઈને આવી અનેક ક્રિયાઓ, જેમ કે ચાલવું, બેસવું, રમવું, ખાવું, પીવું, દોડવું, હસવું, વિચારવું, વાંચવું, લખવું, નાચવું, ગાવું, સમજવું, જોવું, સાંભળવું, રડવું, કૂદવું, ભણવું, શીખવું, ભણાવવું. અનેક. આ દરેક જે શું છે, આ બધા શું છે, શબ્દો છે. શું છે? શબ્દો છે. ઇંગ્લિશમાં કહીએ તો આ બધા શું છે? વર્ડ્સ છે. શું છે? વર્ડ્સ. અને આ દરેક વર્ડ છે, દરેક વર્ડ શું સૂચવે છે? તો ખાવું એ શબ્દ શું દર્શાવે? તો કે ખાવાની ક્રિયા દર્શાવે છે. રમવું એ શું દર્શાવે છે? રમવાની ક્રિયા દર્શાવે. હું એમ કહું બોલ, તો બોલ દ્વારા કોઈ ક્રિયા નથી દર્શાવાતી. બોલ શબ્દ દ્વારા કોઈ ક્રિયા નથી. બોલ એટલે એ વસ્તુનું નામ થઈ ગયું, બરાબર, કે જેના દ્વારા તમે રમો છો, દડો અને બેટ વગેરે વગેરે. તો આ બધા શું છે? શબ્દો છે. આ શબ્દ દ્વારા કંઈ ક્રિયા થાય છે એવું સૂચવે. ખાવું એટલે જો ખાવાની ક્રિયા, બેસવું એટલે જો બેસવાની ક્રિયા, દોડવું એટલે જો દોડવાની ક્રિયા. એની અંદર કંઈક ક્રિયા થાય છે. કોઈ વ્યક્તિ આ રીતે સ્થિર ઊભો રહેતો, આની જેમ આ નથી હલતો, જો, તો એ ક્રિયા કરે છે એમ ન કહી શકાય, બરાબર. પણ જો હસવું એની અંદર કંઈક ક્રિયા થશે. પીવું એની અંદર કંઈક ક્રિયા થશે, કંઈક બનશે, કંઈક ઘટના થશે, બરાબર, કંઈક એક્શન લેવાશે. વિચારવું એની અંદર પણ કંઈક પ્રોસેસ થશે, કંઈક પ્રક્રિયા થશે. તો એવા શબ્દો કે જેના દ્વારા શું રજૂ થતું હોય, કંઈક ને કંઈક ક્રિયા રજૂ થતી હોય, તો એવા દરેક શબ્દને આપણે શું કહીશું? કે એ દરેક શબ્દ ક્રિયાપદ છે તેવું આપણે કહીશું. અને એવી જ રીતે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર પણ આવા ઘણા બધા શું આવેલા છે? એવા શબ્દો આવેલા છે કે જેના દ્વારા આપણે શું કરી શકીએ? તો કે ક્રિયાઓ દર્શાવી શકીએ. એના માટે આવા શબ્દો છે, જેમ કે વોક, સીટ, પ્લે, ઈટ, ડ્રિંક, રન, લાફ, થિંક, રીડ, ડાન્સ, સિંગ, અન્ડરસ્ટેન્ડ, સી, લિસન, ક્રાય, જમ્પ, સ્ટડી, લર્ન અને ટીચ. એટલે કે વ્યક્તિ દ્વારા થતી અનેક ક્રિયાઓ, બરાબર. સિમ્પલી કહીએ તો ક્રિયા દર્શાવતો શબ્દ એટલે કે ક્રિયાપદ. કારણ કે આ દરેક શબ્દ દ્વારા, આ દરેક શું છે? આ બધા વર્ડ્સ છે. અને આ વર્ડ્સની અંદર શું દર્શાવવામાં આવ્યું છે? તો કે કંઈક ક્રિયા થાય છે તેવું દર્શાવેલું છે. આઈ હોપ કે તમને ક્લેરિટી આવી હશે મગજમાં. તો આપણે આગળ વધીએ.
જો આપણું આજનું ટાઇટલ, આજનું એટલા ટોપિકનું શું છે? વર્બના રૂપ. રૂપ એટલે ઓલું સૌંદર્ય સાબુન નિરમાવાળું રૂપ નહીં, પણ રૂપ એટલે દેખાવ, કે કેવું દેખાશે. ફોર એક્ઝામ્પલ હું તમને એક વસ્તુ કહું કે ફોર એક્ઝામ્પલ તમારું આઈડી કાર્ડ મને ક્યાંક રસ્તામાં મળી ગયું, હું તમારી લેક્ચર લેતી હોય, મતલબ તમારી ટીચર હોય, અને તમારું આઈડી કાર્ડ મને ક્યાંક રસ્તામાં મળી ગયું હોય, રસ્તામાં મતલબ લોબીમાં, કેવી રીતે આઈ કાર્ડ તમારું, ઓકે, એની અંદર તમારો ફોટો હશે ને તમારું નામ ને તમારા પપ્પાનું નામ ને આખી સરનેમ અને ડિટેલ હશે, તમારું એડ્રેસ ને બધું હશે. હવે હું કોઈ છોકરાને કે છોકરીને રીતે પર્સનલી ન ઓળખતી હોય, એટલે કદાચ મને આ વ્યક્તિ કોણ છે તરત ખ્યાલ ન આવી જાય, પણ મને એટલીસ્ટ એનો ફેસ અને એનું જે નામ છે એ મને ખબર પડે, તો હું ક્લાસરૂમમાં જઈશ અને દરેક વિદ્યાર્થી છે એનું નિરીક્ષણ કરું, તો ત્યાર પછી મને ખબર પડી જાય કે ઓકે ચલો આ વ્યક્તિ બેઠે છે અને એનો ચહેરો આની સાથે મેચ થાય છે, તો આ વ્યક્તિનું નામ શું હોઈ શકે, આમાં આઈડીમાં લખેલું છે એ વ્યક્તિનું નામ હોઈ શકે. તો મતલબ શું કર્યું આપણે? તો આઈડી કાર્ડ દ્વારા આપણે શું થઈ, તો કે એ વ્યક્તિની ઓળખ થઈ. શું થઈ? વ્યક્તિની ઓળખ. કે ફક્ત ફોટો જોવાથી અને એનું નામ વાંચી લેવાથી આપણને ખબર પડી જાય કે ફલાણી વ્યક્તિ કોણ છે, બરોબર? તો એમ જેમ દેખાવથી આપણને ખબર પડી જાય, એમ આપણું જે વર્બ છે એ વર્બને આપણે જોતા જ કઈ રીતે ઓળખી શકીએ એ સમજવાની વાત છે હવે. અથવા તો હું એમ કહું, હજી એક એક્ઝામ્પલ આપું છું કે કોઈ એક ક્લાસ છે, ફોર એક્ઝામ્પલ સ્ટાન્ડર્ડ 9નો ક્લાસ છે, 10નો ક્લાસ છે, 11નો ક્લાસ છે, 12નો ક્લાસ છે, અને આ 12B છે, ચલો વોટ એવર. આવા કંઈક આપણે શું પાડી દીધા, કંઈક ડિપાર્ટમેન્ટ પાડી દીધા, અને આપણે શું કીધું કે 9th સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ્સ છે એ બધા યલો કલરના કપડાં પહેરીને આવવાના, પછી 10th વાળાએ રેડ પહેરીને આવવાના, 11th વાળાએ ઓરેન્જ પહેરીને આવવાના, અને 12 વાળાએ, આ 12A વાળા હોય વિદ્યાર્થીઓ, તો એ લોકોએ બ્લુ પહેરીને આવવાના, અને 12B વાળાએ પાછા રેડ પહેરીને આવવાના, બરોબર? તો એનાથી આપણને શું થશે, તો કદાચ આપણને કોઈ વિદ્યાર્થી અલગ રસ્તામાં મળી જાય તો તમને ખબર પડી જાય કે ચલો રેડ કપડાં પહેર્યા છે દેટ મીન્સ આ 10મા ધોરણનો વિદ્યાર્થી હશે, ઓરેન્જ કપડાં પહેર્યા છે દેટ મીન્સ આ 11thનો વિદ્યાર્થી હશે, બ્લુ કપડાં પહેર્યા મતલબ એ 12A હશે, અને જો રેડ પહેર્યા છે તો તે શું હશે, 12B હશે. તો જો કપડા ઉપરથી શું થઈ ગયું, આપણને એ ક્લાસની ઓળખ થઈ ગઈ કે કયા ક્લાસનો વિદ્યાર્થી હશે. એવી જ વાત અહીંયા કરવાની છે આપણે, કે આપણે ક્રિયાપદને આપણે જોઈએ અને આપણને ખબર પડી જાય કે આ ક્રિયાપદ જ હશે, બરોબર? એમ જેમ અલગ અલગ વિદ્યાર્થી અલગ અલગ કપડાં પહેરીને આવે, એમ આપણું વર્બ છે એ પણ અલગ અલગ કપડાં પહેરીને આવે, બરોબર? એના રૂપ શું થાય, બદલાતા રહે. ફોર એક્ઝામ્પલ કેટલા વિદ્યાર્થીઓ છે ક્લાસમાં, કેટલા, હું તમને કહું કે અરાઉન્ડ 40 જેટલા કે 30 જેટલા વિદ્યાર્થીઓ છે એક ક્લાસની અંદર, તો દરેક વિદ્યાર્થીઓને આપણે ફ્રી યુનિફોર્મ પહેરીને આવવાનું કીધું હોય તો દરેક વિદ્યાર્થી કંઈ એક સરખા કપડાં પહેરીને આવે, અલગ અલગ પહેરીને આવશે, પણ જો યુનિફોર્મ કીધેલો છે તો દરેક વિદ્યાર્થી કેવા દેખાતા હશે, સરખા દેખાતા હશે. એમ આપણા ઇંગ્લિશની અંદર ઘણા બધા વર્ડ્સ છે, અને ઘણા બધા એવા વર્ડ્સ છે કે જે શું દર્શાવે છે, કોઈ ક્રિયા દર્શાવે છે. શું દર્શાવે છે? કોઈ ક્રિયા. એટલા માટે આપણે એને શું કહીએ છીએ, વર્બ. તો આવા અનેક વર્બ્સ છે, અને વર્બ છે એ દરેક વર્બ કેટલા સ્વરૂપે તમને જોવા મળી શકે, તો કે 5 સ્વરૂપે જોવા મળી શકે. અને 5 સ્વરૂપ કયા છે એ હવે હું તમને કહું છું. કાં તો એ વર્બ તમને મૂળ રૂપે જોવા મળશે, કાં તો એ વર્બ તમને એસ કે ઈએસ વાળા રૂપે જોવા મળશે, કાં તો એ વર્બ તમને આઈએનજી વાળા રૂપે જોવા મળશે, કાં તો એ તમને ભૂતકાળના રૂપે જોવા મળશે, અથવા તો તમને ભૂતકૃદંતના રૂપે જોવા મળશે. આ ટોટલ 5 રૂપ છે, છઠ્ઠું કોઈ રૂપે તમને વર્બ જોવા મળવાનું નથી. મૂળ રૂપ એટલે શું, હવે એ કહી દઉં. એટલે કે વર્બ જેવું છે તેવું ને તેવું જ વર્બ. એક્ઝામ્પલ આપણે પાછળના જો સ્લાઇડમાં જોઈએ તો જો આ બધા જેટલા મેં ક્રિયાપદ લખેલા છે ને બધા કેવા સ્વરૂપે છે, તો કે મૂળ સ્વરૂપે જ છે. એની અંદર કોઈ એક્સ્ટ્રા વસ્તુ કાંઈ છે નહીં, મૂળ રૂપ છે આ બધા જ, બરોબર? ઓકે, પછી બીજું છે એસકેએસ વાળું રૂપ. એટલે આ પહેલાં દરેક જે વર્બ્સ હતા એ વર્બની પાછળ શું લાગ્યું છે, કાં તો એસ કાં તો ઈએસ, બેમાંથી કોઈ એક. પછી ત્રીજું રૂપ છે આપણું આઈએનજી વાળું રૂપ, બરોબર? એટલે વર્બના અંતે શું લાગેલું હોય, આઈએનજી લાગેલું હોય. પછી છે ભૂતકાળનું રૂપ, આમાં મોટે ભાગે ઈડી લાગેલું હોય, અને જો ઇરેગ્યુલર વર્બ હોય એટલે કે અનિયમિત ક્રિયાપદો હોય તો એના
સ્પેલિંગની અંદર કોઈ ફેરફાર થયેલો હોય, એટલે યાદ રાખવાનું આમાં ઈડી હોય અથવા તો સ્પેલિંગની અંદર ફેરફાર થયેલો હોય છે. એવી જ રીતે ભૂતકૃદંતનું રૂપ, એની અંદર પણ સેમ વસ્તુ છે, એમાં પણ ઈડી જ લાગેલું હોય. અને જો ઇરેગ્યુલર વર્બ હોય તો એનો શું હોય, સ્પેલિંગ અલગ હોય. સ્પેલિંગ શું હોય એનો અલગ હોય. તો ચલો, આ હતા 5 રૂપ. તમને વર્બ કેટલા સ્વરૂપે જોવા મળે તો આ વસ્તુ કડકડાટ યાદ રાખવાની કે તો બસ આ વસ્તુ એક કડકડાટ યાદ રાખવાની કે વર્બ કેટલા સ્વરૂપે જોવા મળે છે, 5 સ્વરૂપે. અને કયા કયા સ્વરૂપ, તો કે મૂળ રૂપ, એસકેઈએસ વાળું રૂપ, આઈએનજી વાળું રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ. આની આ વસ્તુને બંનેને એટલી વખત રિપીટેડલી બોલ્યા કરજો. જો બોલ્યા કરશો તો તમને 5 રૂપ આવડી જશે અને દરેકને 5 રૂપ આવડવા જોઈએ. ચલો આગળ વધીએ છીએ આપણે. હવે પ્રેક્ટિકલ નોલેજ લઈ લઈએ. ક્રિયાપદના 5 રૂપો દેખાશે કેવા? બરોબર, એટલે ફોર એક્ઝામ્પલ જો પ્લે છે તો પ્લે મૂળ રૂપ કંઈક આવું હોય, એસકેએસ વાળું કંઈક આવું બની જાય, આઈએનજી વાળું કંઈક આવું બની જાય, અને ભૂતકાળનું આવું અને ભૂતકૃદંતનું કંઈક આવું. એવી રીતે ઈટ, ઈટ્સ, ઈટિંગ, એટ, ઈટન, વોક, વોક્સ, વોકિંગ, વોકડ, વોકડ, સિંગ, સિંગ્સ, સિંગિંગ, સેંગ, સંગ, ગીવ, ગીવ્સ, ગિવિંગ, ગેવ, ગિવન, ગો, ગોઝ, ગોઈંગ, વેન્ટ, ગોન, ટીચ, ટીચીસ, ટીચિંગ, ટોટ, ટોટ. હવે આની અંદર તમે વસ્તુ નોટિસ કરી શું? તો કે એક ક્વેશ્ચન રહ્યો કે આમાં કેમ ડાયરેક્ટ એસ લાગી ગયો અને આમાં કેમ ઈએસ. તો આ ક્વેશ્ચન હું તમને સોલ્વ કરાવડાવવાની છું. નેક્સ્ટ એક લેક્ચર બનાવશું આપણે જેની અંદર તમારા આ ડાઉટ્સ ક્લિયર થઈ જશે કે કેમ આવું, આમાં કેમ ડાયરેક્ટ એસ અને આમાં કેમ ઈએસ. એક ક્વેરી. બીજી તો કે આમાં બધામાં ઈડી લાગીને ફક્ત થઈ ગયું ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ, અને આ બધા જે છે એ બધામાં કેમ શા માટે સ્પેલિંગ ફરી ગયા, તો એનો પણ ક્વેરી તમારી સોલ્વ કરશું. બરાબર, આ 2 ક્વેશ્ચન રહી ગયા તમારા સામે. બરાબર, એની ડિટેલમાં આપણે જાણકારી મેળવશું. અત્યારે ફક્ત તમારે જાણવાનું એટલું હતું કે ક્રિયાપદ ટોટલ 5 સ્વરૂપે દેખાય. ક્રિયાપદ કેટલા? ટોટલ 5 સ્વરૂપે દેખાય અને 5 સ્વરૂપ દેખાવમાં કંઈક આવા હોય. બરાબર, એટલે સમજી જવાનું કે જો આ મૂળરૂપ હોઈ શકે, આ એસકેએસ વાળા કંઈક આવા હોઈ શકે, આઈએનજી વાળા કંઈક આવા હોઈ શકે, ભૂતકાળના કંઈક આવા અને ભૂતકૃદંતના કંઈક આવા વર્બ્સ હોઈ શકે. આજ માટે આપણે આટલું રાખીએ છીએ. બાકીનું મેં જે કીધું એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. ત્યાં સુધી ટેક કેર એવરીવન. Thank you so much. See you at the next lecture.